या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। देवी भागवतना आ पावन प्रसंगे જ્યારે મને બે શબ્દ કહેવા માટે શાસ્ત્રીજીએ કીધું છે તો સૌપ્રથમ તો એકવાર શાસ્ત્રીજી માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે કોઈ કહી ના શકે કે પ્રથમ કથા છે એમની। અને દેવી ભાગવતના ચરણોમાં વંદન સાથે માતાજીને વંદન અને ભુવાતાને વંદન અને શાસ્ત્રીજીને વંદન અને આપ સૌ શ્રોતાઓને વંદન। તમારા જીવનમાં તમારે આનંદમાં રહેવું હોય તો ચાર અ તમારી પાસે હોવા જોઈએ। ચાર અ તમારી પાસે હોય તો જ તમે આનંદમાં રહી શકો। ક્યાં ચાર અ છે? તો સૌથી પહેલું છે એ છે આરોગ્ય। તમારું આરોગ્ય સારું હોય તો તમે આનંદમાં રહી શકો। કદાચ કરોડોપતિ હોય તમે, પણ તમને ડોક્ટરે કીધું હોય કે ફણગાવેલા મગજ ખાવાના છે તો પછી એનો કોઈ મતલબ નથી। એટલે સૌથી પહેલું છે આરોગ્ય, બીજું છે આવક, ત્રીજું આવે છે આવકાર। તમારો આવકાર સારો હોય તો તમારે ઘરે કોઈને આવવાનું મન થાય। ચોથું છે આવડત। આ આવડત ઉપર આપણે વધારે ધ્યાન દેવું છે। સમજો કે આ હોલ છે, એમાં એસી નાખેલું છે પણ તમને ચાલુ કરતા નથી આવડતું, પંખો છે પણ તમને ચાલુ કરતા નથી આવડત નથી, તો આ ના કરી શકો। હવે આ ચારે ચાર અ ક્યારે આવે? જ્યારે આવા કોઈ માતાજીની કૃપા હોય ત્યારે આવી શકે। એટલે શાસ્ત્રીજી ખૂબ ભાગ્યશાળી છે। વ્યાસપીઠ એક એવી વસ્તુ છે ને કે એ કરોડો રૂપિયા તમારી પાસે હોય ને તમે એમ કહો કે મારે વ્યાસપીઠ પર બેસીને કથાકાર બનવું છે તો ના બની શકો। ફક્ત કૃપા કૃપા અને કૃપા હોય, આ વર્ષોના એમની પેઢીઓના પુણ્ય પાયકા હોય ત્યારે શાસ્ત્રીજી ત્યારે વ્યાસપીઠ પર બેસીને આવી સુમધુર વાણીમાં આપણે કથાનું રસપાન કરાવતા હોય। દેવી ભાગવતનું આજે કદાચ મારા ખ્યાલથી 6ઠો દિવસ છે, 6મ દિવસ છે। 6 દિવસથી આપ લોકો આ કથાનું રસપાન કરો છો, એટલે તમે એવું ના સમજો કે તમે આવો છો ને કથા સાંભળો છો। માતાજીની કૃપા હોય તો જ આવી શકો। માતાજીની કૃપા હોય તો તમે આવીને સાંભળી શકો, બાકી બાજુમાં રહેનારા લોકો પણ ના આવી શકે, પાસે હોય તે પણ ના પહોંચી શકે। હવે કૃપા એટલે કેવી વસ્તુ છે? મારે એક નાનકડી કૃપાની વાત કરી, સમય છે ને શાસ્ત્રીજી, નાની એવી કૃપાની વાત કરી આપણે અને પછી મારી વાણીને વિરામ આપીશ। કૃપા એટલે શું? કે પહેલા તો તમારે શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં, માતાજીમાં તમારી શ્રદ્ધા હોય। ક્યારેક આપણે બહેનોને ખબર હશે કે એવું થઈ જાય કે શ્રદ્ધા ડગી જાય આપણી, ખ્યાલ છે બધાને કે આટલું કરીએ છીએ છતાં દુઃખ અમને જ કેમ પડે છે, આવો સમય આવી જાય। એની એક મારે વાત કરવી છે કે એક